लाल की जय। बोल बोल पंजे वाले की जय। तीनों पुरी धाम की जय। सतगुरु महाराज की जय। सर्वे सुंदर साथ की जय। आनन्दकन्दं प्रभुदेवचन्द्रं व्रजेशरूपेण पुरापि जातं। प्रवेश्य प्राप्तं प्रियप्राणनाथं परेशपुराणं सततं नमामि। ब्रह्मप्रिया जागरणाय जातः सर्वस्वपाता भवसिन्धुदाता। विज्ञानदाता निजधर्मदाता दीनैकबन्धो शरणं प्रपद्ये। दीनैकबन्धो शरणं प्रपद्ये। वंदौ सतगुरु चरण को करू प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करू प्रणाम। पल पल करूं प्रणाम। प्रथम लागू दो चरण को दनिये न छोड़ायो छीन। लोकतली लाल एड़ियो मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। इन पाऊँ तले पड़ी रहूं। दनी नजर खोलो बातून। पल न वारू निरखूं नेत्रे मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। दाम तलाव कुंजवन जो है माणिक नहेरो वन की सोहे। पश्चिम चौगान बड़ावन कहिए पुखराजी यमुना जी लइए। आठो सागर आठ जिमी के 25 पक्ष धाम धणी के 25 पक्ष धाम धणी के। प्रणाम। सर्वे सुंदर साधना चरणों में मारा हार्दिक प्रणाम। प्रणाम। हल्लाजीना रूड़ा मंदिर रूड़ा धाम परम धाम शुभ तारेलो। ओरेवा परम धाम ना सुख मुकीने दुख मागिया रेलो। ओरे त्योनी शोभानो नहीं पार के मुख थी शुक रेलो। सात गाट जमुना जीनी नेर्यो बड़ावन शोभतारेलो। मोटा दरवाजे थी अंदर जइए 28 थंब रूड़ारेलो। मोहे मूल मिलावा गीलम ऊपर चंदर वारेलो। 12,000 सखियों फरते बैठी मते श्री राज श्यामारेलो।
રે હું તો લરી લરી લાગુ, પાય દયા તમે લાવજો રે લો. રે રૂડા પરમ ધામના સુખ મૂકીને દુઃખ માગિયા રે લો. પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. તો ગઈ વખત આપણને કલ્પનાબેને પુખરાજની ચોદનીની શોભાનું બતાવી હતી અને આપણે બધાએ સારી રીતે જોઈ હતી ને આજ બંગલાનું ચબૂતરું એ શોભા જોવાની છે. તો બંગલાનું ચબૂતરું પુખરાજ રંગમહલથી પુખરાજ પહાડ ઉત્તરમાં, પુખરાજ અને પુખરાજની પૂર્વ બાજુ આ બંગલાનું ચબૂતરું. પુખરાજનું ગોળ ચબૂતરું અને બંગલાનું ચોરસ ચબૂતરું. પુખરાજની લંબાઈ પહોળાઈ 1,33,333 અને બંગલાના ચબૂતરાની લંબાઈ પહોળાઈ 1,00,000 કોસની. તો બોમ્બર ઊંચો એ ચબૂતરો અને એને ઘેરીને ચારે બાજુથી 400 કોસ પહોળી રોસ, જેને આપણે જમુનાજીની શોભા જોતો હતો અને એના પર પુખરાજી રોસ તરીકે એને ઓળખીએ છીએ. એ જ રોસ 400 કોસ પહોળી અને જેના ઉપર 2 બડાવનના વૃક્ષોની હારો છે. એ કમરભર ઊંચી એ રોસ ચારે બાજુ અને એ રોસથી ભોંબર ઊંચો આ ચોરસ ચબૂતરો એના 400 કોસનો એક હોસ. એ કમરભર ઊંચી રોસ ઉપર 1000 ગોર ગુરજ અને ગોર ગુરજની બંને બાજુથી સીડીઓ ઉતરી, સીડીઓ બંને બાજુ ચબૂતરા ઉપર ચડવા ઉતરવા માટે. તો આ ચબૂતરા ઉપર જઈએ હું, ભોંબર ઊંચો ચબૂતરો. તો ચબૂતરાની કિનારમાં 400 કોસની પાછી ઉપર રોસ. નેચરની જે આપણે વાત કરીએ એ કમરભર ઊંચી અને આ ભોંબર ઊંચા ચબૂતરા ઉપર કિનારમાં ચારે બાજુ 400 કોસની રોસ. અને એ રોસથી 14 વૃક્ષોની હારો ચારે બાજુ ફરતી. તો એ વૃક્ષોની શોભામાં હું શોભા છે આપણે જોઈએ તો પહેલા 5 બડાવનની હારો અને એનાથી આગળ 4 ફિલપાયોની હારો અને એનાથી આગળ 5 બડાવનના વૃક્ષોની હારો. એવી રીતે આ 14 હારો. અને આ જે ફિલપાયો છે એની શોભા તો ફિલપાય એટલે જાડા જાડા થંભ અને એમાં ગાયોના મોઢા જેવી, સિંહના મોઢા જેવી, હાથીના મોઢા જેવી એની આકૃતિઓ વિશે થંભોની. તો એ પસાદ જો પાણી ઉતરે એટલે પાછીની વાત થાય તે એવી રીતિમાંથી પાણી પરસે. તો આ 14 હારો પછી પાછી એક 400 કોસની અંદરની બાજુ રોસ. એક રોસ અંદરની બાજુ 400 કોસ પરીને એક રોસ બહારની કિનાર ઉપર અને વચ્ચે 14 હારો, 5 બડાવનના વૃક્ષોની વચ્ચે 4 ફિલપાયોની. એવી રીતે આ શોભા 33,333 કોસમાં. તો એ 400 કોસની રોસ પછી બીજી પાછી એક રોસ 125 મંદિરની, એ કમરભર નેચી વચ્ચે આખી એ જગ્યા સળંગા બંગલા જે દોરેલા બતાવું આપણને 33,333ની લંબાઈ પોરાની વચ્ચે એ જગ્યાની ના ફળતો 125 મંદિરની રોસ કમરભર નેચી. તો આ 400 કોસની રોસ ઉપરથી
એ 125 મંદિરની રોસ ઉપર ચારે બાજુ સીડીઓ ઉતરે અને એ રોસથી બીજી એક નહેર, ચારે બાજુ ફરતી નહેર, એ 125 મંદિરની નહેર, એમાં વચ્ચે 25 મંદિરમાં જળ ચારે બાજુ અને બંને બાજુ 50-50 મંદિરની જગ્યા, એમાં વચ્ચે મહોલ અને મહોલની બંને બાજુ ચાલવા માટેના રસ્તા અને એ રોસથી અંદરની બાજુ 48 બંગલોની 48 હારો અને 48 જલકુંડની 48 હારો, એવી 96 હારો, એક બંગલો અને એક જલકુંડ, એવી રીતે એક 4 બંગલોની વચ્ચે એક જલકુંડ થાય અને 4 જલકુંડની વચ્ચે એક બંગલાની શોભા, આવી રીતે એની શોભા. તો હવે આપણે એક જલકુંડની શોભા જોઈએ. તો એક જલકુંડ એની લંબાઈ પહોળાઈ 1600 મંદિરની લંબાઈ પહોળાઈ, એમાં 800 મંદિરની બહાર એ શોભા પછી જોઈએ અને 800 મંદિરનો પાલ હાથી જલકુંડ, 600 મંદિરની લંબાઈ પહોળાઈમાં પાણી જલ અને 100 મંદિરની ચારે બાજુ પાલ. એ પાલથી ચારે બાજુ બહારની બાજુ ભોંબરની સીડીઓ ઉતરે, આ ભોંબરનો ચબૂતરો, ભોંબર ઊંચી પાળ અને અંદરની બાજુ 4 દિશામાં 4 ચોદા અને એ ચોદાથી બંને બાજુ જલ ચબૂતરા પર ઉતરવા માટે સીડીઓ ઉતરે. તો આ જલકુંડની શોભા જોઈ. હવે જલકુંડની બહારની બાજુની શોભા જોઈએ. તો એ જલકુંડની ચારે બાજુ 12 બગીચા છે, 4 દિશામાં 2-2 અને 4 ખૂણામાં 1-1, એમ કરીને 12 બગીચા એ 400 કોષના છે. એટલે 800 કોષ, 800 મંદિર, મારી ભૂલ થાય છે, કોષ નહીં. કોષમાં ગણીએ તો 320 કોષની જ જગ્યા થાય. 1600 મંદિર બરાબર 320 કોષ. તો આ 400 કોષનો એક બગીચો, એવી રીતે 800 મંદિરની જગ્યા ચારે બાજુ અને 800 મંદિરમાં પાલ હાથી જલકુંડ અને એ બગીચામાં એ નાના જલકુંડો, નહેરો, ફુવારા એ શોભા ખરી. અને એ જલકુંડની ચારે બાજુ મોટી નહેરો પાસે અને એ નહેરો એ 125 મંદિરની પોરી, એમાં વચ્ચે 25 મંદિરની જગ્યામાં જલ અને બંને બાજુ 50-50 મંદિરની જગ્યા રહી, એમાં વચ્ચે મહોલ અને મહોલની બંને બાજુ ચાલવા માટેના પાછા રસ્તા, દરેક જલકુંડની ચારે બાજુ. અને એ મહોલ ઉપર, મહોલની ચોદની ઉપર 4 થંભ અને ઘુમટ, કલશ અને ધજાની શોભા દરેક જલકુંડની ચારે બાજુ. તો આ આપણે એક જલકુંડની શોભા જોઈ અને એક બંગલાની શોભા જોઈએ. એક બંગલો, એક ચાહી બચ્ચો, એક બંગલો, એક ચાહી બચ્ચો, એવી રીતે 48 બંગલોની 48 હારો અને 48 જલકુંડની 48 હારો, એવી રીતે જેવું આ એક જલકુંડની શોભા જોઈએ એવા 48 ને 48 હારો બધા જલકુંડ, એવી રીતે આપણે સમજવાના. હવે એક બંગલાની શોભા જોઈએ. તો બંગલાનું માપે એટલું જ, 1600 મંદિરની લંબાઈ પહોળાઈ, એમાં વચ્ચે 800 મંદિરનો ભોંબર ઊંચો ચબૂતરો અને ચબૂતરાની ચારે બાજુ સીડીઓ ભોંબરની અને ચબૂતરાની કિનારમાં થંભ. એ થંભ 5 મંદિરની છેટી ચબૂતરાની કિનાર ઉપર બહાર હોય. આ બંગલોમાં 5 મંદિરનો એક કોષ, એવી રીતે મનાય છે.
તો આ થંભોની હાર પછી 160 મંદિરની રોસ છોડી અને મંદિરોની હાર ચારે બાજુ ચબૂતરા ઉપર. તો એ મંદિરોમાં બંગલોમાં આ બંગલાની અંદરની બાજુ આપણે પ્રવેશ કરીએ છીએ. તો એ 4 દિશામાં 4 દરવાજા, એક બંગલાનો. આ પહેલી ભૂમિની વાત શોભા જોઈએ છે આપણે. તો દરવાજાની બંને બાજુ 300 મંદિર. એવો એક બાજુનો 600 મંદિર, ચારે બાજુનો થઈને 2400 મંદિર થાય. તો આ બંગલાની એક બોમમાં મંદિરોની 5 બોમો છે. તો એક બોમમાં 2400 મંદિર, તો બંગલાની મંદિરોની 5 બોમોનો 12,000 મંદિર થાય બંગલાની એક જ બોમમાં. પછી અંદરની એ મંદિરોની હાર પછી પાછી એક રોસ, અને રોસથી એક થંભોની હાર, અને થંભોની હારથી એક રોસથી કમરભર ઊંચો એક ચબૂતરો વચ્ચે. ચબૂતરાની કિનારમાં એક થંભ, અને એ થંભોમાં હિંડોલા, અને ચબૂતરા ઉપર ગાલીચો પાથરેલો સિંહાસન, ખુરશીઓની શોભા. તો આ મંદિરોની એક બોમની શોભા જોઈ એવી 5 બોમની શોભા સમજવાની, અને આ બંગલાની એક જ બોમની શોભા જોઈ એવી બંગલાની 5 બોમની શોભા જોવાની. તો એક બંગલામાં એક બોમમાં મંદિરોની 5 બોમો, અને બંગલાની 5 બોમો બરાબર મંદિરોની 25 બોમો થાય. આ બંગલોની 5 બોમ છઠ્ઠી ચોથની છે. એટલે એક જ બોમમાં મંદિરોની 5 બોમો, અને 5 બોમોમાં મંદિરોની 25 બોમો થાય. તો એક જ બંગલામાં 5 બોમોનો મંદિર 60,000 મંદિર થાય. એક જ બંગલામાં એક જ બોમનો 5 બોમનો, એક બોમનો 12,000 ભૂલ થાય છે, 5 બોમનો 60,000 મંદિર થાય. તો એવા 48 બંગલોની 48 હારો, અંદરની મંદિરોની શોભા એવી રીતે જ આપણે સમજવાની. હવે બંગલાની બહારની શોભા જોઈએ તો જે જલકુંડની ચારે બાજુ આપણે 12 બગીચા જોયા, એવા જ ઓની ચારે બાજુ 12 બગીચા છે. 4 દિશામાં 2 એ 8, અને 4 ખૂણામાં 4. અને એ બગીચામાં જે વૃક્ષો છે એની પાછી 30 બોમો છે. એ બગીચામાં જે વૃક્ષો છે એની 30 બોમો થાય છે, જેમ એ બોમ પર નીચે છે. એટલે એ બંગલાની એક બોમ બરાબર એની 5 બોમો વધુ, એટલે એ વૃક્ષોની 30 બોમો છે. એ વૃક્ષોનું અંતર એક મંદિરના છેટી, અને ચારે બાજુ પાછી નહેરોનું 4 ખૂણામાં 4 બચ્ચાનું એ શોભા તો ખરી જ. આપણે જેમ જલકુંડની 125 મંદિરની નેરની વાત કરીએ એવી રીતે આ 125 મંદિરની નેર, એમાં વચ્ચે 25 મંદિરની જગ્યામાં પાણી નહેર, અને એની 50 મંદિરની બંને બાજુ જગ્યા, એમાં વચ્ચે મહોલ, અને મહોલની બંને બાજુ પાછી ચાલવા માટેના રસ્તા. તો આ આપણે એક બંગલાની શોભા જોઈએ. એવી રીતે બધા 48 બંગલાની 48 હારો, અને 48 જલકુંડની 48 હારો, એવી રીતે એ 96 હારો થાય બધી. અને દરેક જલકુંડના ચારે બાજુએ નહેરો, અને બંગલોની ચારે બાજુ નહેરો. આ ઓની 5 બોમ અને છઠ્ઠી ચોદની, અને આપણે જે એની ચારે બાજુ ચબૂતરા ઉપર જે 14 વૃક્ષો જોયો, 5 બડાવનની હારો, અને 4 ફેલપાયાની હારો, અને
પોચ પાછી બડાવન ની હારું એની તો બંગલાની પોચ બોમ બરાબર એની એક જ બોમ. આ 14 વૃક્ષોની બંગલાની પોચ બોમ બરાબર એની એક જ બોમ. અને બધાની જ પોચ બોમો ઉપર એની પોચ બોમ ને છઠ્ઠી ચોદની ઉપર 1,00,000 કોષની ચોદની થઈ જાય છે ઉપર લોબી પોરી. જેટલો નેચે ચબૂતરો એટલો જ ઉપર પોચ બોમ ને છઠ્ઠી ચોદની ઉપર ચોદની થઈ જાય છે. તો આ બંગલોમાં રહેવા વાળું કોણ છે? એ કોઈને ખબર છે? કોઈ સુંદર સાથ કે મને આ બંગલોમાં રહેવા વાળું કોણ છે? એ કોઈ સુંદર સાથ. પ્રણામ. ખૂબ ખુશાલીઓ. પ્રવીણાબેન બે હાથી બોલે. હા, ખૂબ ખુશાલીઓ. હા, ખૂબ ખુશાલીઓ. બરાબર, સરસ. તો રાજજી શ્રી રાજજી મહારાજનું અંગ શ્યામાજી અને શ્યામાજીના અંગ બહુ સુંદર સાથ હરે. તો શ્યામાજીના અંગ આપણે 12,000 સખીઓ અને 12,000 સખીઓનું લાખો કરોડો સેવિકાઓ તરીકે વાણીમાં કીધીશું એમાં સ્વામીજીએ. તો લાખો કરોડો સેવિકાઓ એક એકના પાછળ બંદીઓ, એવી રીતે વાણીમાં બંદીઓ પણ કીધીશું. તો આ રવાવારી એ ખૂબ ખુશાલીઓ. તો રાત્રિનું જે મધ્યરાતનું સ્વરૂપ આવે છે એમાં યશોબાનું વર્ણન આવે છે કે જ્યારે 3 વાગ્યા પછી રાજજી શ્યામાજી આપણે સખીઓ ખૂબ ખુશિયાલીઓ પશુ પંખીઓ બધી તમામ સવારી ફરવા જાય છે. ફરીને અજવારિયામાં તો 5મી બોમના ઝરોખામાં ઉતરશે સુખપાલ અને અંધારિયામાં 14ની ચોકમાં ઉતરશે. તો એ સવારી તમામ સવારી નીચે ઉતર્યા પછી એ કહેવામાં આવે છે કે ખૂબ ખુશિયાલીને આજ્ઞાદયી બંગલો કો વિશે પધારે, पशु पक्षियों को आज्ञादयी बड़े वन के विषय पधारे. आप श्री राज श्री ठकुराणी जी 7 समस्तको लेके અંદર નિરતની હવેલીમાં જ હોઈશું. તો આ એ મધ્યરાત્રિના સ્વરૂપમાં એ શુભ આવશે. તે એઓને આજ્ઞા કરવામાં આવે છે તે બંગલોમાં જ હોય છે. એ બંગલોમાં જ હોય. તો આ રવાવારી ખૂબ ખુશાલીઓ. તો એના માટે ચોપાઈમાં કીધું છે કે જીન જાનું રૂહન કો અરસ में सेवक नाही, હુકમે કામ કરાવત જો આવત દિલ મોહે. કે અવ્ય નથી કરતું, કે અવ્ય નથી પડતું સખીઓના કોઈ કોમ હોય તો એના દિલમાં જ થાય ને એ તૈયાર થઈ જાય છે. એક એક મોમીન કે અલેખે સેવક, બડી શાયવી બકામીને બંદે 3 માફક. બંદે પણ એ પ્રમાણે જો ઠોર ચિત્ત में चितवे हम जाए पहुंचे तीत, छिन एक बेर न होवही जानो आगे खड़े हई त. 10 દિશાએ કામ કર્યા એનું પાછી તરત જ આગળ ઊભી થાય જાણે ત્યો ને ત્યાં ઊભી છે એમ. પછી બંદીઓ પણ કીધી છે. આ ખૂબ ખુશાલીઓનું બંદીઓ ખૂબ ખુશાલીઓ જાય ફિરે જો મનની માફક ચારે બાજુ ફરીને આવી જોઈશું. કામ કર 10 દિશ આએ ખડિયો વાહી છિન્ન. 10 દિશાએ કામ ગમે તેટલું હોય તો કરી આવીને પાછી એક પલવારમાં તો ત્યાં જ પાછી આવીને ઊભી થઈ જાય. આવી ખૂબ ખુશાલીઓ. તો આ બંગલોની શોભા જોઈએ, બંગલોની ચોદની ઉપરની શોભા જોઈએ. તો બંગલાની ચોદની 1,00,000 કોષ લોબી પોરી. તો એક મિનિટ હો, આપણે આગળ જઈએ પહેલા સુંદર સાતમાં કોઈ ક્વેશ્ચન છે? ચોદની પર જઈએ પહેલા થોડું આ પહેલા તો ઈઝી છે કે ભાઈ પોચ બરાબરના વૃક્ષોની હાર સફળ તો ગોર, પછી ફિલપાયાની 4 હારો આવશે ગોર આખી 4 બાજુ ફરશું. પછી પાછા પોચ બરોબરના વૃક્ષ આવો ગોર ફર્યા. પછી વચ્ચે પાછો આખો બોમ પર ઊંચો ચબૂતરો આવ્યો અને ચબૂતરા ઉપર બગીચાઓ, પેલી અમારે વાત થઈ કે 48 જલકુંડ અને 48 બંગલા
48 નહીં, 48 ને 48 હારો. એટલે 48 ની 48 હારો. ફરતો બધી 48 ની 48 હારો. એટલે એક બંગલાની આપણે શોભા જોઈએ એમાં કોઈ એક મંદિર તો એક બંગલાની એક બોમ 5 બોમ બરાબર એની એક બોમ થાય એવી 5 બોમ ઉસીની. અને જલકુંડ તો પેલી જે બોમ પર ઊંચું છે એ જ એને જ રહ. અને એના ફુવારા છે કમ શું કહેવાય, ધારો કે આ બંગલાની ફુવારા જે ફરતા ચાય બચ્ચા હતા ને એના બગીચાના, એવું કીધું કે દિશાના 2 બગીચા હોય, ચારે દિશામાં 2 અને ખૂણોના 1 એમ કરીને 12 બગીચા થયા. અને ફરતા તો રસ જો જોઈએ તો રસ હોય, તારો કે નેરનું જોઈએ તોય રસ હોય. પછી આપણે બંગલાની અંદર જોઈશું તો પહેલાં રસ છે પાછી. પછી આ તો પાછું કમર પર ઊંચો ચબૂતરો બરાબર, પછી સીડીઓ, મુખ્ય દરવાજો, અંદર જઈએ એટલે 12,000 મંદિર. પણ તો ઉપર જોઈએ તો ખાસી 5 બોમ ઊંચું બરાબર 1 બોમ કહેવાય પહેલી બોમનું. તો એટલે કેટલું બધું ઊંચું થયું તો એટલે બહુ વિશાળ સાતું, બહુ જ વિશાળ, એટલે બહુ જ વિશાળ. અને પછી સ્તંભોની હાર, પછી વચ્ચે ચબૂતરો આવ્યો પાછો કમર પર ઊંચો, અને પણ આપણે સિંહાસન ખુરશીઓ એવી રીતે. પણ આ તો આપણે અહીંયા વચ્ચે ઉભો રહ્યો હોય તો કેટલું ઊંચું લાગે બધું. એકદમ મોટું શું કહેવાય, સ્કાય શું કહેવાય પેલું નહીં કહેતો કે ઘણી વખત નહીં હોતું હોટલોમાં પણ દરબાર પણ કહેવાય છે, આ બંગલોનો દરબારે કહેવાય છે. એટલે દરબારી જેવું નહીં, આમ ભવ્ય છે એટલે દરબાર. પછી કીધું ને આપણે કે આખું બધું આ બધું પછી 1 બોમ થઈ જાય છે. આખું ઉપર જઈને ચાંદની પર આખું 1 લાખ કોસનું જે એની જગ્યા છે, લંબાઈ પહોળાઈ જે બંગલાની, એ આખી પાછી ઉપર ચાંદની એની આખી 1 લાખ ઉપર ચાંદની થઈ જાય છે. તો આપણે આ ચાંદની આખી ઉપર ફેલાઈ ગઈ બધી, આખું થઈ ગયું બધું એક ઉપર. તો આપણે અહીંયા નીચે ઊભો રહ્યો હોય, ધારો કે એક અહીંયા બગીચામાં ઊભો રહેશે તો આપણે ઉપર જોઈએ તો આપણને ઉપર આકાશ દેખાય કે ના દેખાય? કે આપણને ખાલી ઝાડ જ દેખાય, એનો લીવ્સ એના પત્તો જ દેખાય, આપણને આકાશ દેખાય કે ના દેખાય? શું લાગે છે સુંદર સાહેબ? કરુણાબેન દેખાય કે ના દેખાય? શું લાગે છે? ખબર નહીં, ના દેખાય. આમ ઝાડ આપણને ઝાડની પેલી હારું પત્તો જ દેખાય હારો. છત જ દેખાય ને. પણ આપણે પેલા વાત નથી થઈ કે ભાઈ બધું પારદર્શી સત્ય હતો. એ ખરું. એટલે તોની લીલા જ જુદી છે. આપણે એની બુદ્ધિ જે વિશોભા જોઈએ એવી દેખાય. કે આપણે ઉપર એવું થાય કે મારું ઉપર જ જોવું છે, ઉપરની શોભા જોઈ છે, ઉપર મારે આકાશ જોવું છે, તો આકાશ દેખાય. એમ થાય કે ના મારે તો ખાલી ચાંદની જ જોવી છે, લીવ્સ જ જોવા છે તો લીવ્સ દેખાય. એટલે એ બધી વસ્તુ ત્યાં પારદર્શી છે. એમ સ્તંભે પારદર્શી છે, ઝાડે પારદર્શી છે. એટલે તું ચોથી આ સત્સંગમાંથી વાપર્યું ને એટલે કહું છું. સત્સંગમાં વાપર્યું હતું, મોહન પીરેચરાજીના સત્સંગમાં વાપર્યું હતું કે બધી વસ્તુ ત્યાં પારદર્શી છે. એટલે એમ કે આવી રીતે બધી છાયા થઈ જાય છે બધી. તો આપણે નીચે ઉપર જોવું હોય તો આકાશમાં તો દેખાય આપણને, એમાં આકાશ કે ના દેખાય એમ. એટલે કેમ કે બધું પારદર્શી છે. એટલે આપણને જો હજુ ભરે હોય ને એમ થાય કે ઉપર ચાંદની પર વોક કરવું છે, આખું બધી ચાંદની પર ફરી વરવું છે, તોય ફરી વરાય એમ. અને નીચેથી એમ થાય કે મારું ઉપર જોવું છે આમ બધું, તો પાછું ઉપર દેખાય એમ. એટલે એમ કઈ રીતે બધી વસ્તુ પારદર્શી છે. બધું આટલું ક્લિયર છે બધાને? પછી આપણે આગળ જઈએ. નકર પછી આગળ જતો જોઈએ નીચે ક્લિયર નહીં થાય ને તો પછી કન્ફ્યુઝિંગ થાય બધું. કારણ કે ઉપરની જે નીચે શોભા છે એવી પાછી ઉપરની એવી રીતે બધું કહેવાય જોડાય છે બધું. એટલે કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછો. આપણે કોઈ ઉતાવળ નથી આગળ જવાની. પ્રણામ. એટલે અમે જશીબાઈ કીધું કે 48 જલકુંડોની 48 બંગલોની હારું તો 96 કીધી તો આ બુકમાં 97 લખ્યું છે. ખબર નહીં એટલે કોઈ 97 ના હેરો થાય. 97 ના હેરોની વચ્ચે એ 96. 97 ના હેરો એ બંગલાની એ છે. એટલે મેં લખ્યું છે 48 જલકુંડોની 48 હારું.
હા એવી રીતે અને લખેલું છે. 97 વચ્ચે ચારે બાજુ નહેરો એટલે એક નહેર વધે ને 97 નહેરો 97 થાય ને. હા હા બરોબર. જલકુંડ એ 97 ની 97 હારો થાય. અને અરે પેલા જે નાના જલકુંડ છે ચારે બાજુના એ જલકુંડ ની 97 ની 97 હારો થાય. અને મોટા જલકુંડ જે આપણે શોભા જોઈ 600 મંદિર ની લવે પર એમાં પોણી એ 48 ની 48 હારો. અને પેલા 12 બગીચા બતાવ્યા એ બીજા ઘણા નાના નાના જલકુંડો તો ઘણી શોભા. અને બધા બંગલાની ચોદની ઉપર 4 ખૂણામાં 4 થંભ અને ઘુમટ કલશ અને ધજાની શોભા. અને એ ફુવારો ક્રોસમાં પડીને એક બંગલાના ઉપર થઈને એક ચાહી બચ્ચામાંથી બીજા ચાહી બચ્ચામાં પડે. પેલા નેના ચાહી બચ્ચા સીમાંથી જાય અને મોટા ચાહી બચ્ચાની તો વળી વાત જ અલગ નહીં. આ પિક્ચરમાં દેખાય છે એવી રીતે જ ને. હા અને હમણાં તમે એવું કીધું કે આપણે જે જલકુંડ છે જે મોટા જલકુંડ એના હે જલકુંડ છે રાઈટ હા 48 ની 48 હારોમાં તો એ જલકુંડ છે તો એના ફરત મેલો છે એવું કીધું તમે. હા એના ફરત મેલો છે એટલે હા, બડાબરના એના વૃક્ષ એની એક જ ભૂમ. એને એક જ બહુ. હા એને બીજી ચોદની નહેરો જે છે ને હમ એ નહેરોની બંને બાજુ મહોલ અને એ મહોલની એ બંને બાજુ ચાલવા માટેની રસો. પિક્ચર નહીં હરખું થોડું દેખાય ક્લિયર એવું નથી આમાં એવું. હે આમાં મારી જોડે એવું પિક્ચર નથી કે જેમાં દેખાતું હોય કે મહેલો હોય. હું તો આમ જીતી કે બડાવરના વૃક્ષો જ ત્યો હી દેખાય છે ને નહેરની બંને બાજુ મહોલ દેખાય છે ને આ ગ્રીન છે હા એ મહલો ઓકે. યલો કલરની લાઈનમાં વચ્ચે હા આ યલો અમુક બી છે ને પેલી હા આડી મહોલ દેખાય છે. એ મહલો ઓકે ઓકે. એટલે એ મહલો છે અને વચ્ચે આ જલકુંડ એના ફરતા પાછા બગીચા. હા અને આ એક જ બહુ સીધા. હા એક જ બહુ અને એના ઉપર ઘુમટ કલશ ધજા એ શોભા ખરી. ઓકે અને આ પોચ બહુ ઊંચા બંગલા રહે બંગલોની ઉપર બધા બંગલો ઉપર એક એક ઘુમટ ધજા કલશ એ શોભા. અને એના ઉપર પશુ ચોદની થાય છે. 1 લાખ કોષ લોબી પડી. તો જવા દેવું ચોદની. હા 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 હેલો પ્રણામ. હા પ્રણામ. એક બોમની ઊંચાઈ કેટલી? એક બોમની ઊંચાઈ મંદિરોની 25 બોમ બરાબર બંગલાની એક બોમની ઊંચાઈ 400 કોષની. 400 400 કોષ. 400 કોષ. હા 400 કોષ ચો નાખી નજરે ના પડે એટલી એક બોમ એટલું ઊંચું છત. હા તો એ જોવા માટે દ્રષ્ટિ કઈ જો? હા અંતરદ્રષ્ટિથી જોવું પડે ને તો અંતરની દ્રષ્ટિથી જોવું છે. રૂહ દેખાય ને ક્યો ના દેખીએ દેખાય. હે અંતરની દ્રષ્ટિ કર્યા તો દેખાય ને ના હા. દેખાય માટે એના માટે શું કરવું જોઈએ? हाँ रूह की ओखे देखिए असल बका के तन बका એટલે પરમદા અંતરની રૂહ की ઓખે દેખીએ એમ અંતરની ઓખેથી જોઈએ. રટન કરવું પડે ચિંતન કરવું પડે આપણે. હા એટલે વોચવાથી થાય દ્રષ્ટિ?
હા વચવાથી થાય ને, મંથન કરવાથી, મંથન કરીએ વલોઈએ તો મોખણ આવે જ ને. એ તો સહજ. હા પછી દૂધ લાવવું પડે, પછી માળવું પડે ને વળવું પડે. એક બંધ કરી. હા વાણીનું મંથન કરવું પડે. હા હા તો બરાબર. પછી પૂછ્યા તો આપણે થતું તો નહીં ને વચ્ચે ના 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 ડિસ્ટર્બ તો નહીં થતું કે? ના ના કીધું ને કલ્પનાબેને કે કોઈને પૂછવું હોય તો. પછી પેલો જેવું હતું ને સાત ચાલુ કર પછી કઈ મારે આદા હે કે પ્રણામ. પ્રણામ. તો આ બધા બંગલાની ચોદની પર આ બંગલાની પોચ બોમ છઠ્ઠી ચોદની અને આપણે 14 વૃક્ષો જોયો એની તો એક જ બોમ બંગલોની પોચ બોમ બરાબર એ 14 વૃક્ષોની વચ્ચે 4 ફીલપાયા અને બે બાજુ પોચ બરાબરના વૃક્ષોની હારો છે એની તો એક જ બોમ અને બરાબર બધાની ઉપર 1 લાખ કોષ ઉપર ચોદણી થઈ જાય છે અને ચોદણીની કિનારમાં કઠેડો અને વચ્ચે એક 12,000 કોષનો લોબો પર એક કુંડ થાય છે. બંગલાની ચોદની ઉપરની શોભા આપણે જોઈએ છીએ તો પુખરાજી તાલ શો થાય છે એ આપણે જોવાનું સમૂહ. તો આ પુખરાજી તાલનું મૂળ સાચો બંગલોની ચોદની ઉપર તો 1 લાખ કોષ લોબી પોરી ચોદની ઉપર એને ચારે બાજુ કઠોળ્યો અને ચબૂતરાની વચ્ચે 12,000 કોષ લોબો પર પાલ હાથી પાર સહિત 12,000 કોષ અને આમ 11,200 કોષ થતું અંદર પાણીની સપાટી એટલી ગણીએ તો પાણીની તો 12,000 કોષ લોબો પર એક કુંડ આ પુખરાજી તાલનું મૂળ સૌ બંગલાની ચોદની ઉપર અને બાકીના બીજા ભાગમાં પછી બગીચા છે પાછા. તો આ નહેરોની બંને બાજુએ પાડ ઉપર બગીચા છે અને બગીચાની બંને બાજુએ રસ્તા છે એવી રીતે આ બગીચોની શોભા આપણે જેમ ફૂલબાગના જોયા હતા એવી રૂચિ નહેરો જલકુંડ એ બધી શોભા અને નહેરોની બંને બાજુ પાડ ઉપર બગીચા અને બગીચાની બંને બાજુ રસ્તો 4 નહેરોની વચ્ચે જલકુંડ અને જલકુંડના 4 ખૂણામાં થંભ અને એ થંભોની કમાનોમાં હિંડોલા પાસા જુઓ એ 12,000 ક્લબો પર જે કુંડ છે એ કુંડની 4 બાજુ આ શોભા ચોદની ઉપરની આ એક જ બોમ ઉપર શોભા છે ચોદની ઉપર એકલી જ. હવે એ પુખરાજી તાલ જોઈએ તો પુખરાજી તાલનું મૂળ સતું એ જે પુખરાજની પાલ ઉપર જે મહોલ છે એની છજ્જને કરવાની પ્રક્રિયા તો આપણે જે પુખરાજીનો ચબૂતરા ઉપરનો પોચ પેડોની જે છજ્જને કર્યો હતો અને હોમી મિલન થતું હતું એવી રીતે આ પોચમી બોમથી છજ્જો નીકળશે એમ તળાવ પોળું થાય છે અને કિનારમાં મહોલ બનશે અને એની પાછી પુખરાજ બાજુ પૂર્વ પશ્ચિમ દિશામાં તો પાછો દહેલાન છે એ બાજુ દહેલાન થાય છે એ દહેલાનની પહોળાઈ છે 8,750 કોષની પહોળાઈ અને 33,500 કોષની લંબાઈ. પુખરાજનું જે આપણે જે પુખરાજની હદ બરોબર તે બંગલાની ચોદની ઉપર પૂર્વ બાજુ બંગલાની પશ્ચિમ બાજુ અને પુખરાજની પૂર્વ બાજુ પણ પુખરાજ ઉપર નહીં પુખરાજની હદ બરોબર બંગલાની ચોદની ઉપર એ 1000 બોમ સુધી દહેલાન થાય છે અને એક બોમનો છજ્જો ને કૃષિ પેલો 44 કોષનો એ પ્રક્રિયા તો આપણે જોઈ લીધેલી છે બંગલાની કિનાર સુધી અને આ જે કુંડ છે 12,000 કોષ લોબો પર એ કુંડની વચ્ચેની 44,000 કોષની જગ્યા તો એ છજ્જોને કરવાની પ્રક્રિયા જેમ આપણે પુખરાજના ચબૂતરા ઉપરની જોઈએ 250 બોમ સુધી એમ ઓનવે 250 બોમ સુધી
છજ્જો નેકરી અને નેચે થંભ અને ઉપર મહોલ ને અંદરની બાજુ દીવાલ, અંદરની બાજુ પાણી ભરાતું જાય છે એટલે અંદરની બાજુ દિવાલ 250 બોમ સુધી તળાવ પોળું થતું જાય છે. તો 250 બોમ સુધી તળાવ 33,200 કોષની લંબાઈ પહોળાઈનું તળાવ થયું. એટલેથી 250 બોમ પછી ઉપર સીધી દિવાલ થાય છે, પછી પોળું થતું બંધ થઈ જાય છે અને એવું એ 980 બોમ સુધી જાય છે. અને 980 બોમ ઉપરના પાસે જે 20 બોમો છે એ ઝવેરોના મહોલ કહેવાય છે. 980 બોમ ના જે મહોલ છે એ તાલના મહોલ કહેવાય અને 80 બોમ ઉપરના 20 બોમ એ ઝવેરોના મહોલ કહેવાય. ને એ ઝવેરોના મહોલ શું શું તો આપણે જોઈએ તો 5 બડાવનના વૃક્ષોની હારો અને વચ્ચે જે 4 ફીલપાયા છે એ ફીલપાયાના મોથા ઉપર આ ઝવેરોના મહોલ 20 બોમ ને 21મી ચોદની છે. એ ઝવેરોના મહોલ અલગ કહેવાય છે. એની વચ્ચે વચ્ચે થંભોની હારો ને એ બધી શોભા હોય છે, અલગ અલગ હોય છે. એની 20 બોમ 21મી ચોદની. પછી આપણે જે પુખરાજની આકાશી મહોલની ચોદની ઉપરથી પેલો જલથંભ 8 લાખ કોષ જ્યોતો અને એનું પણ આકાશી મહોલને સિંચન કરતું પુખરાજની ચોદની ઉપર જે બગીચા 1000 વર્ષની મહલાતો અને એ બધાને સિંચન કરતું જે પુખરાજના પૂર્વ બાજુના બંગલા બાજુના જે દરવાજો હતો એ દરવાજાની 400 કોષનું છજ્જુ હોય છે અને એના ઉપર થઈને 1000 બોમ ઉપરથી 20 બોમ ઉપરથી એ ધારાઓ પડશે 980 બોમ સુધી. તો આ તળાવનું પાણી 980 બોમ ગહેરું ઊંડું થાય છે. કેટલું ઊંડું થયું? એક બોમ 400 કોષની એવી 980 બોમ પૂરી ઊંડાઈનું પાણીનું પર 20 બોમથી ધારાઓ પડશે. તો આ ઝવેરોના મહોલની જે ચોદની ઉપર રહીને આપણે રાજજી શ્યામાજી સખ્યો જ્યારે આ બંગલોની ચોદની ઉપર આપણે હણાદન આવીએ છીએ એ ખબર કોઈને? કૃષ્ણ પક્ષની બારસના દિવસે. હા, બારસના દિવસે. હા, તો બારસના દિવસે આવીએ છીએ આપણે અને આ ઝવેરોની મહોલની ચોદની ઉપર રહીને આ દ્રશ્ય પડતું જોઈએ છે. 4 ધારાઓ આ પુખરાજી તાલમાં પડશે એ શોભા ઝવેરોના મહોલની ચોદની ઉપર રહીને 20 બોમ 21મી ચોદની એ ચોદની ઉપર રહીને આપણે એ શોભા જોઈએ છીએ. તો એની ચારે બાજુ આ ઝવેરોના મહોલની બંને બાજુ પાછો બડાવનની 5 વૃક્ષોની હારો તો ખરી જ. એની કમાનો એકબીજાના ભોમ પ્રતિ ભોમ એ પણ એ ચોદની સુધી આવેલો છે. તો એની ચોદનીએ પુખરાજી તાલની રસ બરોબરથી બધું હરખું થઈ જાય. અને પશ્ચિમ બાજુ જે દહેલાન છે દહેલાનમાં 8 થંભોની હારો અને 14 લંબાઈમાં 14 થંભ અને પહોળાઈમાં 8 થંભ એવા 14 થંભોની 8 હારો અને 8 હારોની વચ્ચે 7 દહેલાન છે. એ 7 દહેલાનમાંથી 4 દહેલાનમાં થઈ અને આ પાણી આવે છે એ 4 ધારાઓના રૂપમાં આ પુખરાજી તાલમાં પડશે. ઊંચેથી 20 બોમ ઊંચેથી આ પાણી પડશે પુખરાજી તાલમાં. તો આ શોભા આપણે બંગલાની ચોદની ઉપર આ પુખરાજી તાલ થાય છે. જે તાલના ફરતા જે 980 બોમ સુધી જે મહોલ છે એ તાલ મહોલ કહેવાય અને 980 બોમથી ઉપર 20 બોમ 1000 બોમ હોય છે. ઉપર 20 બોમ એ ઝવેરોના મહોલ કહેવાય છે.
સાત દહેલાનોમાંથી એક છોડીને એક એની વચ્ચે 3 દહેલાનો હોય છે અને એ 4 નહેરોમાં થઈને એ પાણી પડે છે. તો આપણે જોઈ પુખરાજી તાલ શો થાય છે એ આપણને ખબર પડી જોઈએ તો બંગલાની ચોદની ઉપર થાય છે આ પુખરાજી તાલ. પછી એ પાણી પાછું પશ્ચિમ બાજુના દહેલાનમાં થઈ અને 4 નહેરોમાં થઈને અધબીચના કુંડમાં જાય છે. એ શોભા અધબીચનો કુંડ જોવું આપણે એટલે એ શોભા જોવું. હવે કોઈને અધબીચના કુંડમાં 16 ધારા એ પણ હશે ને જશભાઈ? હા, અધબીચના કુંડમાં 16 ધારાઓ અને આ પુખરાજી તાલમાં 4 ધારાઓ. એ અધબીચના કુંડમાં તો એક છજ્જુ 1600 કોષનું ઉપરથી 1600 કોષનું એક છજ્જુ નીકળે છે એમાંથી 4 ધારાઓ. પછી એનાથી બીજું એક 1200 કોષનું એના નીચું હોય છે એમાંથી 4 ધારાઓ અને એનાથી એક બોમ નીચું 800 કોષનું લોબુ હોય છે એમાંથી 4 ધારાઓ અને એનાથી નીચું એક 400 કોષનું છજ્જુ હોય છે એનાથી 4 ધારાઓ. એવી રીતે 16 ધારાઓ ઉપરથી પાણી પડે છે. એ તો વળી 480 બોમ ઉપરથી પડે છે તો વળી અધબીચના કુંડમાં તો. થોડીક ચર્ચા કરો એટલે ખબર પડે. પ્રણામ. એટલે આ જે અમારે પુખરાજી તાલની જે દહેલાની વાત કરીને આપણે જો આમાં સરસ પિક્ચરોમાં દેખાય છે. આ દહેલાન છે. આ નહેર 4 નહેરો, 2 નહેરોની વચ્ચે એક દહેલાન એક નહેર, એક દહેલાન એક નહેર. અને એ બેઠક કેવા છે ને સખીઓની હવે ઈ બેઠકો હોય છે એ બધી બેઠકો. બેઠક છે. એ જગ્યા તો 1250 કોષની જગ્યા છે એ વચ્ચેની અને 1250 કોષની નહેર છે. કોષની હોય માઇલ ગણીએ તો કેટલું થાય? 1250 માઇલ હોય એની રીતે ગણીએ તો એટલે આપણે એમ કીધું કે 8 સ્તંભ છે રાઈટ. 8 સ્તંભોમાંથી 4 સ્તંભોમાંથી આઈ મીન એટલે પેલી બેઠકો બને એટલે 4 નહેરો વચ્ચેથી નીકળે. એટલે એવી રીતે એ 20 બોમ નીચે પુખરાજી તાલમાં પાણી પડે છે. અને આ પાછી આ નહેરોમાં જે પાણી આવે છે ને પાછું જાય છે પાછું દહેલાન આ તો આ દહેલાનોની શોભા તો ઉપરા ઉપરી 1000 બોમ દહેલાન છે. હા આ તો ઉપરા ઉપરી છે. એક જ બોમમાં નહીં. 8750 કોષની પહોળાઈ અને 33500 કોષની લંબાઈ અને 8 થંભોની 14 હારો છે. તો આવે છે ને પાછું જાય છે એ નવી શોભા નથી. એ તો જાય છે એમાંથી થોડું પાણી નીચેના દહેલાનોમાં થઈ અને બંગલાના ચબૂતરા ઉપર આપણે જે 2-5 બડાવરના વૃક્ષોની વચ્ચે જે 4 થંભો ફિલપાયાના જોયા એ ફિલપાયામાં મેં વાત કરી ને કે કોઈ સિંહની આકૃતિ જેવા છે, કોઈ હાથીની આકૃતિ જેવા છે, તો કોઈ ગાયની આકૃતિ જેવા છે. તો એ થંભોમાં થઈ અને એ પાણી પાછું બીજું જે બંગલાની અને પુખરાજની વચ્ચે જે 400 કોષનો જલકુંડ છે મોટો, એ જલકુંડમાં તીરની માફક એ પાણી પડે છે એ થંભોમાંથી. વચ્ચે હજુ પડતું જ દેખાય છે. હા, એ થંભોમાંથી એ તીરની માફક એ જલકુંડમાં પાણી પડે છે. એ વચ્ચેના જે 4 થંભો છે એ થંભોમાંથી જ એ પાણી એ થંભોમાંથી જ એવી રીતના પડતું હોય છે. અમુક પાણી આ જાય જ અમુક પાણી આવે અમુક 4 ધારાઓમાં પુખરાજી તાલમાં પડે. એવી રીતે આ પાણી પાછું જે જલકુંડમાં જે પાણી પડે છે એ તરેટીમાં જવાનું અને પુખરાજી તાલમાં પડે છે એ અધબીચના કુંડમાં પરીને નીચે તરેટીમાં જવાનું અને અધબીચના કુંડની તરેટીમાં બધું પાણી ભેગું થઈ અને મૂલકુંડમાં થઈને બહાર જમનાજી પ્રગટ થયું.
એટલે આજે શોભા છે પુખરાજી તાલની એ જે પહેલા વખત ખબરતા હોય ને સુંદર સાતનું તો આપણે એવી રીતે સમજવું કે પેલું દેખાય જ છે પેલું ફનલ ટાઈપ આપણે પેલું નહીં હોતું કે નીચેથી હોકરું હોય ને ઉપરથી પોરું હોય એવી રીતે શોભા છે પુખરાજી તાલની આવી રીતે દેખાય છે. નીકળીને અંદરની બાજુ દિવાલ થાય અને બહારની બાજુ મહોલ થાય. ફનલ ટાઈપ જ દેખાય છે ને આવ્યો તો 250 બોમ સુધી પોળું થયું તે 33,200 કોષની પહોળાઈ થઈ ગઈ. પછી એટલાથી પોળું થતું બંધ થઈ ગયું. સીધા ને સીધા મહોલ જાય તે 980 બોમ સુધી. 980 બોમ સુધી એ મહોલ તાલ મહોલ કહેવાય, તાલના મહોલ. અને 80 બોમ ઉપર 20 બોમ રહ્યા એ ઝવેરોના મહોલ કહેવાય. એટલે આ જે 4 ધારો પડશે ને અહીંના પર તો પાછા બીજા 20 બોમ ઊંચા મહોલો છે એ ઝવેરોના મહોલ કહેવાય, રાઈટ? હા, એ ઝવેરોના મહોલ કહેવાય. અને તે પછી તો બડાવરના વૃક્ષ હતા ને? હા, બડાવરના વૃક્ષો તો ખરા જ ને. તે બડાવરના ને એ બાજુ બડાવરના વૃક્ષો તો ખરા જ. પિક્ચર અને બંગલાની બંને બાજુ દહેલાન છે. પૂર્વ બાજુએ દહેલાન, આ બાજુ અદબીતના કુંડ બાજુએ દહેલાન. એ 1000 બોમ ની શોભા છે દહેલાનની તો. દહેલાને તે બેઠકો, ખુલ્લી જગ્યા, ખુલ્લો પાટનો પાટ પરી જેલો માળિયો ને માળિયો. હા, એટલે પણ એક જ બોમમાંથી એક જ બોમમાંથી આ પાણી પર, રાઈટ? પછી હા, પાણીની નહેરો તો એક જ બોમમાં આવે છે. પછી ઉપર તો બધી નીમ દહેલાન જ થતી જાય છે. હા, તો ખુલ્લું દહેલાન છે. હા, પ્રણામ. પ્રણામ. ઓકે, તો એક આપણે પુખરાજી તાલની વાત કરી તો નીચે 250 બોમ આપણે ફનલ જેવું થાય એ, રાઈટ? એ મહોલ જ હોય, રાઈટ? એ પણ મહોલ. પછી એની ઉપર 980 બોમના તાલ મહલ, એ પણ મહલ જ, બરાબર? અને પછી વચ્ચે જે 4 ધારાઓ પડે તે દહેલાન. હા, એ 20 બોમની. એ દહેલાનની બંને બાજુ 4 કોર જો દહેલાન છે એ ઝવેરોના મહોલ નથી પાછા. હા, એટલે એ દહેલાનની જે કે છે 20 બોમ હોય ને, બંને બાજુ ઝવેરોના મહોલ. એટલે સૌથી ઉપરની બોમ, સૌથી ઉપરનું જે છે ને છેલ્લું એના પરથી દહેલાનમાંથી પાણી 4 ધારાઓ પર હશે, પણ નીચે તો ખુલ્લી દહેલાન જ છે, પછી નથી પાણી. એટલે ખુલ્લી દહેલાન છે એની ઊંચાઈ છું એ 20 બોમ છે. હા, એ 20 બોમની. એ 20 બોમ, એ ધારાઓ 20 બોમ દેખાયેલો બી એમ. બરાબર, ઓકે. જો આ પિક્ચરમાં દેખાય છે થોડું થોડું જોવા નીચે એમ કા દહેલાન, અહીંયા દહેલાન જેવું. મારા એરો. ઓકે, હા, અહીંથી આપણે નીચે આ તાલ છે, રાઈટ? પુખરાજી તાલ તો આટલું ભરે હોય, આપણે તો ઉપર જોઈએ ને તો ખુલ્લી જગ્યા દહેલાન જ દેખાય. અને છેક ઉપરથી પેલી 4 ધારાઓ પડશું પછી. અને અહીંયા તો સ્તંભ જ છે બધી. અને આ બાજુ લેફ્ટ સાઈડ એક રાઈટ સાઈડે જોઈએ તો આ ઝવેરોની મહોલ દેખાય અને એના પાછળ બડાવરના વૃક્ષો દેખાય છે. અને જે પૂર્વ અને પશ્ચિમ બાજુ દહેલાનું છે ત્યાં આ ઝવેરોના મહોલ નહીં અને બડાવરના વૃક્ષ નથી, કારણ કે ત્યાં દહેલાન છે. એકબીજાને જોડાયા છે ને આ તો બધા પર્વતો, રાઈટ? આખી શોભા એકબીજાને જોડાયેલી છે એટલે દહેલાનથી અટેચ થયેલી છે બેસિકલી, રાઈટ? હા, આજે બંગલાની પૂર્વ બાજુનું જે દહેલાન આવે છે તો સળંગ અદબીચના કુંડ સુધીનું 28 થંભ વાહીના. આ બાજુ 14 થંભ સેવા, એ બાજુ 14 થંભ અદબીચના કુંડના અને 14 થંભ બંગલાની ચોથની ઉપરના. એ રીતના 28 થંભોનું એટલું લોબુ દહેલાન એ બાજુ તો. બંગલાની પૂર્વ બાજુ અને અદબીચના કુંડની પશ્ચિમ બાજુ, બેની વચ્ચેનું. અને એ શોભા દહેલાનની શોભા 1000 બોમ સુધીની જ છે, ઉપરા ઉપરી 1000 બોમ સુધી. પહોળાઈમાં 850 કોષ અને લંબાઈમાં 32,500 કોષ. હા, એટલે પુખરાજી તાલ જે કે છે એની આજુબાજુ સેમ જ શોભા દેખાય આમ, રાઈટ?
હા બંને બાજુ સેમ જ દેખાય, હરખું જ દેખાય બંને હા બાજુ. હા આ પિક્ચરે રીના પરથી હા સરસ આ ક્લિયર પશ્ચિમનું દેલાન આ પૂર્વની દેલાન. સામે સામે દેલાનું બધી હા ફરતા ઝવેરોના મહેલોનું બરાબરના વૃક્ષ. હા ચાલો અરજી તરફ જઈએ. હા હું અદબીતનું કુંડ આવતી વખત. સુંદર સાથ નેક્સ્ટ ટાઈમ આપણે થોડું સત્સંગમાં થોડું 1-2 મિનિટ વહેલા આવે તો સારું, અને ભજન બધા ગીતો સારું, જુદું જુદું ભજન તો બહુ સારું. અને અરજી બંને ગાવાની ઈચ્છા હોય તો બંને ગાઈ શકો તમે, ભજન અને અરજી જે મરજી તમારે, પોડમણી ગાવી હોય, પરિક્રમા ગાવી હોય, જે પણ ગાવું હોય. પણ બધા થોડું ભાગ લી તો સારું, બધાને ગમે. અને થોડું મેબી 3 મિનિટ વહેલા આવો તો એ સારું, 2-3 મિનિટ વહેલા આવો ને તો એ બધાને કોઈ ભજન ગાતું હોય તો આપણે સાંભળીએ એમ બધા થઈને, અને પછી આગળ આપણે સત્સંગ કન્ટિન્યુ કરીએ. તો પ્રણામ. આજે શારદા કાકી પરિક્રમા બોલવાના છે. પ્રણામ. પ્રણામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સતગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હું પરિક્રમા ગાવાની હતી, પણ આ જશીબેનની વાત કરી કે મધ્યરાત્રિનું સ્વરૂપમાં થોડી આ શોભા આવશે. પેલી વખત હું શુક્લ પક્ષનું ગાઈ હતી મધ્યરાત્રિનું, તો આ વખત મધ્યરાત્રિનું સ્વરૂપ હા સરસ. श्री राज श्री ठाकुर मंदिर से ओट से उठे तखत पर विराजमान भये, पहुर दिन पिछला बाकी रहो, आपन सब सखियों आय के, कोई बट पीपल की चौकी से, कोई फूल बाग से, कोई नूर बाग से, कोई लाल चबूतरा से, कोई खड़ोकली से, कोई तारवन से, कोई तारवन के हिंडोले से, कोई बड़ो वन से, कोई मधुवन से, कोई महावन से, कोई पुखराज से, कोई पुखराज की तरेटी से, कोई बंगलो से, कोई श्री यमुना जी के सातों घाटों से, कोई कुंजवन से, कोई कुंजवन की रेती से, कोई होज कोशर तालाब से, कोई होज कोशर के टापू से, कोई पश्चिम की चौगान से, कोई निजधाम की 9 भूम 10वीं आकाशी से, 12,040 जुट सब सखियों आय के श्री राज श्री ठकुरानी जी के चरणे लागी। छठी भूम के सुंदर सुखपाल तरह जिनकी तखतरवा की इच्छा स्वरूपी नूर के सुंदर सुखपाल त्रिश्री भूम के जरूखों में आए, मुकाबिल भय एक सुखपाल में श्री राज श्री ठकुरानी जी विराजमान भय। एक एक सुखपाल में 2-2 सखियों, जोड़े जोड़े अंतरिक्ष इच्छाचारी मनवेगी नूर के सुंदर सुखपाल श्री अक्षरातीत की आकाश में सवारी छाए रही। कोई सुखपाल श्री राज श्री ठकुरानी जी की दाहिनी तरफ, कोई सुखपाल श्री राज श्री ठकुरानी जी की बाई तरफ, कोई आगे कोई पीछे, चारों तरफों नूर के सुंदर सुखपाल चले जाते हैं। कई हजारों लाखों करोड़ों खूब खुशहाली खिलौने खेल करते चले जाते हैं। कई हजारों लाखों करोड़ों वानर बाजे बजाते नगारे निशान लिए चले जाते हैं। कई हजारों लाखों करोड़ों जमीन के पशु पक्षी जमीन पर, आसमान के पशु पक्षी आसमान पर, कोई राज करते, कोई धनी धनी करते, धनी के गुण गावते रिझावते, छड़ी फिरावते, हुक्म जमाते चले जाते हैं। अक्षरातीत की तमाम सवारी आसमान में भराई रही। आज श्री राज श्री ठकुरानी जी 7 समस्तों लेके पाट के घाट पर पधारे। तो 6 घड़ी लो साथ रमे खेले, बाकी 2 घड़ी दिन रहो, 1 घड़ी में जिलना किए, 1 घड़ी में श्रृंगार किए। सुंदर श्री ठकुरानी जी को श्रृंगार, सिंदूरिया रंग जराव को साड़ी, श्याम रंग जराव की कचूंगी, नीली लाही को चरनिया। सुंदर श्री राज जी को श्रृंगार, सिंदूरिया रंग जराव का चीरा, आसमानी रंग जराव की पिछोरी,
नीलो न पीलो बज के रंग का पटुका, केसरिया रंग जराव की इजार, सुपेत रंग जराव को जामा, श्री युगल स्वरूप नख शिखलो श्रृंगार साजी के संयम काल के समय सुखपाल में विराजमान भय। सुखपाल श्री निजधाम की तरफ को चलाए, वन की खूबी देखते दिखलाते, आसमान की खूबी तमाशा देखते दिखलाते, सुखपाल आए के चौदनी चौक में उतारे। सुखपालों को आज्ञा दई छठी बोम के दहलान में पधारे। पशु पक्षियों को आज्ञा दई बड़े बन के विषय पधारे। खूब खुशहालियों को आज्ञा दई बंगलों के विषय पधारे। आप श्री जुगल स्वरूप 7 समस्त को लेके बोम भरे की सीढ़ियों चढ़ के धाम दरवाजे में होय के 28 स्तंभ के चौक में होय के रसोई की हवेली में आए विराजमान भय। तो हो नाना प्रकार के मेवा मिठाई आरोप के श्री जमुना जल चल्लू कर पानों की बीड़ी लिए। 7 समस्त मेवा मिठाई आरोप के श्री जमुना जल चल्लू कर हाथ में पानों को बीड़ी लिए हंसते खेलते श्याम श्वेत के मंदिर में सुंदर सीढ़ियों शोभित बहुत साथ इत आय के चढ़ उतर करत चढ़त दादरे प्रथम बोम से दूसरी बोम से तीसरी बोम से चौथी बोम। तो हो नीरत की बाखर में नवरंग बाई ने नीरत को बागो पहर्यो। सिंदूरिया रंग जड़ा की साड़ी, आमरस मानिंद कचुंकी, 5 पटे की चरनिया, सब 16 श्रृंगार साजी के अपनी जूथ मिलाए, वाजिंत्र मिलाए, सप्त स्वरण सो निरत आरंभ कियो। शस्त्रज ऋषभ गदार मध्यम पंचम दैवत निषाद इन सप्त स्वरों से गाए। श्री राज श्री ठकुरानी जी पहोराटलो नवरंग बाई को निरत देखे। ता पीछे चढ़त दादरे 5वीं बोम मध्य परवाली रंग मंदिर में सुंदर नूर की चौकी पर चारों चरण जोड़े धर के सुंदर सुख सेजा पर विराजमान होय पड़े। आपन सब सखियों आय के श्री राज श्री ठकुरानी जी के चरणे लाग के श्री राज श्री ठकुरानी जी को स्वरूप हृदय में लेके सखियों सब आप अपने मंदिरों में पधारे। होत से ज्ञान नित्य विहारी यह स्वरूप चित्त में विषय राखिए, इन चरणों में बेर बेर लागिए। कृष्ण कन्हैया लाल की जय, सतगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय। सर साथ मारा प्रणाम। प्रणाम।